સૌથી વધારે એક મહિલા ચર્ચામાં આવી છે કે જે ઓક્શન કરતી હતી. એ મહિલાનું નામ છે મલ્લિકા સાગર. મલ્લિકા સાગર પહેલી એ મહિલા છે કે જેને ઓક્શન કરવાની તક મળી છે. સૌથી વધારે એક મહિલા ચર્ચામાં આવી છે કે જે ઓક્શન કરતી હતી. એ મહિલાનું નામ છે મલ્લિકા સાગર. મલ્લિકા સાગર પહેલી એ મહિલા છે કે જેને ઓક્શન કરવાની તક મળી છે. તમે કદાચ ટીવી પર આઈપીએલનું ઓક્શન જોયું હશે. આઈપીએલ 2025ના માટે દુબઈના સાઉદી અરબમાં જેદામાં 2 દિવસ ઓક્શન ચાલ્યું અને બધી તમે ટીમોની કંપનીઓના માલિકોને જોયા હશે. મુંબઈ ઇન્ડિયન્સ, આરસીબી, સીએસકે, કેકેઆર, બધી ટીમોના માલિકોને તે બધાને તમે જોયા હશે. પણ આમાં સૌથી વધારે એક મહિલા ચર્ચામાં આવી છે કે જે ઓક્શન કરતી હતી. એ મહિલાનું નામ છે મલ્લિકા સાગર. મલ્લિકા સાગર પહેલી એ મહિલા છે કે જેને ઓક્શન કરવાની તક મળી છે. જોકે 2023માં પણ જ્યારે આઈપીએલનું ઓક્શન થયેલું ત્યારે આ મલ્લિકા સાગરને જવાબદારી સોંપવામાં આવેલી હતી. એની ઘણી બધી ઐતિહાસિક સિદ્ધિઓ છે. તો મલ્લિકા સાગર કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. તમે જો આઈપીએલ ઓક્શન જોયું હોય તો એક મહિલા સતત ઊભી રહીને એના જે 2 હાથ છે એની આંખોની જો તમે એક્શન જોયું હોય તો એટલું બધું જબરજસ્ત ફોકસ એની આંખોમાં લાગે. કારણ કે એને સતત એવું બોલવું પડે કે ખેલાડીનું નામ બોલે કે ભાઈ આ ખેલાડી એની બેસ્ટ પ્રાઇસ 30 લાખ, હવે બીટ ભરી છે સીએસકે પછી 10 લાખ અને 10,000 રૂપિયા કોઈ વધારે તો એનું એ તરત મલ્લિકા નામ બોલે કે સીએસકે 30,000, મુંબઈ ઇન્ડિયન્સ 40,000, રાજસ્થાન રોયલ 50. આમ ફટાફટ એટલી બધી સ્પીડમાં મલ્લિકા સાગર બોલે કે આ બધા લોકોને એ જાણવામાં રસ પડ્યો કે આ મહિલા કોણ છે કે જે આટલું જબરજસ્ત ઓક્શન ફટાફટ ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર બોલે. અને એટલું બધું ફોકસ રાખવું પડે કે ધારો કે કોઈ એક ખેલાડીની ભીડ ચાલતી હોય તો એકની સામે તરત બીજો જે એનું પેલું ઊંચું કરે તો એને તરત બંને તરફ જોવું પડે કે કોણ વધારે પાછી બોલી રહ્યું છે અને કોણ બોલી ફાઇનલ થઈ છે તો એ પણ બોલવાનું કે આ ખેલાડી ફાઇનલ થયો છે ને હવે આ ખેલાડી સીએસકેમાં ગયો છે, મુંબઈ ઇન્ડિયન્સમાં ગયો છે કે રાજસ્થાન રોયલમાં ગયો છે કે ગુજરાત ટાઇટન્સમાં ગયો છે. એ બધું એને ફટાફટ બોલવાનું હોય. હવે મલ્લિકા સાગર જે છે એ મુંબઈના એક બિઝનેસ ફેમિલીમાંથી આવે છે અને એનો જન્મ 3 ઓગસ્ટ 1975માં થયો હતો. પણ એનો જે અભ્યાસ છે એ અમેરિકામાં થયો. મલ્લિકા અમેરિકાના બ્રિન મોર કોલેજમાં ફિલિડેલ્ફિયામાં આવેલા બ્રિન મોર કોલેજમાં ભણી અને એણે આર્ટ અને હિસ્ટ્રીમાં ડિગ્રી પ્રાપ્ત કરી હતી. એક ઇન્ટરવ્યૂની અંદર કીધેલું કે જ્યારે 6 વર્ષની હતી ત્યારે એક પુસ્તક એણે વાંચેલું અને એ પુસ્તકનું જે પાત્ર હતું એ મહિલા ઓક્શનર તરીકેનું હતું. એટલે એક મહિલા હરાજી કરતી હતી એવું એક પાત્ર હતું. એટલે 6 વર્ષની ઉંમરમાં જ મલ્લિકાએ સપનું જોયું હતું કે મારે પણ મોટા થઈને આવું હરાજી કરવું છે, મારે પણ ઓક્શનર તરીકે કામ કરવું છે. અને સદનસીબે નિયતિ એને એ લાઇનની અંદર લઈને પણ ગઈ. 2001ની અંદર જ્યારે મલ્લિકા 26 વર્ષની હતી ત્યારે એની કેરિયરની શરૂઆત થઈ અને ઇન્ટરનેશનલ લેવલે જે બહુ જ જાણીતું ઓક્શન હાઉસ છે ક્રિસ્ટીઝ, એ ક્રિસ્ટીઝની અંદર મલ્લિકા સાગરે હરાજી કરવાનું કામ ચાલુ કર્યું. ઓક્શનર તરીકેની કેરિયરની એણે શરૂઆત કરી અને તે વખતે ભારતની પહેલી મહિલા ઓક્શનર બની હતી. એ પછી તો 2021માં મલ્લિકાએ પ્રો કબડ્ડી લીગમાં પણ ઓક્શનમાં કર્યું. પછી વિમન્સ લીગ જે હતી એમાં પણ ઓક્શનર તરીકે કામ કર્યું. પરંતુ આઈપીએલની અંદર એને તક એટલા માટે મળી કે યુગ એડમિઝ જે આઈપીએલમાં દર વખતે ઓક્શનર તરીકે રહેતા હતા એમની 2023 વખતે તબિયત બગડી અને બીસીસીઆઈએ મલ્લિકા સાગરને તક આપી અને એ પછી એણે એટલું બધું વર્ચસ્વ જમાવી દીધું કે આ વખતે પણ 2024માં પણ બીસીસીઆઈએ મલ્લિકા સાગરને જ ઓક્શનર તરીકે એપોઇન્ટ કરી. તમને જાણીને નવાઈ લાગશે
કે આ મલ્લિકા સાગરની જે નેટવર્થ છે એ 126 કરોડ રૂપિયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.